સુરતના રૂઢનાથપુરા ચોથિયા શેરીમાં સોના ચાંદીના દાગીના બનાવવાના કારખાનામાં નાનો ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને પગલે બારી બારણાના કાચ પણ તૂટી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરતના રૂઢનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલનો ધડાકો થયો હતો અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો, જેથી ત્યાંના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જો કે કામદાર બહાર નીકળી જતા બચી ગયો હતો. બ્લાસ્ટના કારણે બારી બારણાના કાચ તૂટી ગયા હતા. આ સાથે મશીન, ટેબલ, ખુરશી અને વાયરિંગ સહિતના સામાનને નુકસાન થયું હતું. રૂઢનાથપુરામાં ચોથિયા શેરીમાં મકાનમાં જ્વેલર્સના દાગીના બનાવવાનું કારખાનું આવેલું છે. કારખાનામાં એક કામદાર કામ કરવામાં વ્યસ્ત હતો. આ દરમિયાન દાગીના બનાવવા માટે ઉપયોગ કરવામાં આવેલી બ્લુ ફ્લેમ પોર્ટેબલ ગેસ કાર્ટેજ એટલે કે ગેસની નાની બોટલ અચાનક જ બ્લાસ્ટ થઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.